શાળાના આચાર્ય સાહેબ, શિક્ષકગણ તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ, આપણે જોઈએ તો તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે વ્યક્તિનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. આજની સદી કેવી છે? ભણતર અને જ્ઞાનની. ભણતર અને જ્ઞાન તો ખૂબ વધ્યું છે, પણ સાથોસાથ તમાકુ, ગુટખા એનું વ્યસન પણ ખૂબ વધ્યું છે. કારણ કે જેટલી પ્રગતિ આપણે જ્ઞાન ભણતરમાં કરી છે એટલી જ એના કરતાં વધારે કેવી હોય તો પણ તમાકુ, ગુટખા એમાં પ્રગતિ કરી છે. અને આપણને ખબર છે કે આવા વ્યસનથી આપણા શરીરને કેટલું નુકસાન થાય છે. કેવું નુકસાન? કે એવા ભયંકર રોગો, બીમારી, મોઢાનું કેન્સર છે, ફેફસાનું કેન્સર છે, આપણે જાણીએ છીએ તેમ છતાં પણ આપણે એનું વ્યસન કરીએ છીએ. એટલે આજે તમાકુ નિષેધ કે તમાકુના વ્યસન કરવાથી કેવું શરીરમાં રોગો થાય છે, એટલે એના નિર્માણ માટે આજે આપણી શાળાના પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની જે બહેનો અને ભાઈઓ છે એ આપણને તમાકુ નિષેધ કાર્યક્રમ વિશે આપણને કહેશે અને તમાકુનું સેવન કરવાથી કેવું નુકસાન થાય છે એના વિશે આપણને માહિતી આપશે. સૌપ્રથમ પ્રાથમિક વિભાગમાંથી ચૌહાણ દેવ્યાંશીબેન જે આપણને તમાકુ નિષેધ વિશે માહિતી આપશે. તો ચૌહાણ દેવ્યાંશી. માનનીય શ્રી આચાર્ય સાહેબ, વંદનીય ગુરુજીઓ, આરોગ્ય કર્મચારીશ્રી અને વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય છે તમાકુ નિષેધ. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 31 મેના દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો કરી તમાકુની શરીર પરની હાનિકારક અસરોથી લોકોને અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે. વિશ્વમાં તમાકુના બંધારણીઓની કુલ સંખ્યા 100 કરોડથી પણ વધુ હશે, જેમાંથી 80 કરોડ લોકો ભારત તથા અન્ય વિકસિત દેશમાં રહે છે. જે પૈકી તમાકુના લીધે દર વર્ષે 60 લાખ લોકો મૃત્યુને ભેટે છે, જેમાંથી 50 લાખ લોકો તમાકુના બનાવીઓનો ઉપયોગ કોઈ પણ પ્રકારે કરે છે. જેમાંથી 6 લાખ લોકો પોતે તમાકુના વ્યસની ન પણ હોય, પરંતુ તમાકુનો ઉપયોગ કરતા વ્યક્તિઓના સતત સંપર્કના લીધે તેઓનું મૃત્યુ પણ થાય છે. જે કોઈ તમાકુનો નશો કરે પોતાના અમૂલ્ય જીવનની દુર્દશા કરે. જે ઓછું કરશે તમાકુનું સેવન તેનું જીવન બનશે એ વગર. તમાકુનું ઉત્પાદન કોઈ પણ રાષ્ટ્ર માટે ખતરારૂપ છે. તે લોકોની શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ વર્ષ 1988ના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ 7 એપ્રિલ 1988ના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવાયો. એ પછી WHO એ 31 મેના દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું. જનજનનો આ છે સંદેશ, વ્યસન મુક્ત હોય આપણો દેશ. જનજનનો આ છે સંદેશ, વ્યસન મુક્ત હોય આપણો દેશ. તમાકુથી વ્યક્તિ વિવિધ પ્રકારની બીમારી તેમજ ભયંકર રોગો થવાની સંભાવના હોય છે. જેમાં તમાકુની લાંબા ગાળાની આડઅસરો જેમ કે સ્ટ્રોક, ફેફસા, મોં, જીભ કે સ્વર પેટીનું કેન્સર, હૃદય રોગ, ગર્ભાશય, પાચન તંત્ર તથા આંતરડાનો કેન્સર જેવા રોગ થાય છે. અંતે કેટલાક સૂત્રો બોલી મારી વાણીને વિરામ આપીશ. આવો આપણે સૌ મળીને સંકલ્પ કરીએ ધૂમપાનને બંધ કરીએ. આવો આપણે સૌ સંકલ્પ કરીએ ધૂમપાનને બંધ કરીએ. પડેકી ખાઈને પાન ચાવીને વધારવા માંગો છો માન. પડેકી ખાઈને પાન ચાવીને વધારવા માંગો છો માન. કેન્સર થશે, બીમારી વધશે, જતી રહેશે તમારી જાન. કેન્સર થશે, બીમારી વધશે, જતી રહેશે તમારી જાન. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર દેવ્યાંશીબેન, જેમને સરસ મજાની વાત કરી એમ કે કેન્સર જેવી બીમારી તો ખરી જ અને કેટલા માણસો મૃત્યુ પામે છે એમ. એટલે ખૂબ ખૂબ આભાર બેન. ત્યારબાદ ધોરણ 8ની વિદ્યાર્થીની જે પ્રિયાંશી, પરમાર પ્રિયાંશી આપણને તમાકુ નિષેધ વિશે માહિતી આપશે. તો પરમાર પ્રિયાંશી.
માનનીય શ્રી આચાર્ય સાહેબ, શ્રી વંદનીય ગુરુજીઓ, આરોગ્ય કેન્દ્રમાંથી પધારેલા કર્મચારી શ્રી તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તેમજ બહેનો, આજે હું તમને તમાકુ નિષેધ અભિયાન વિશે થોડું કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળશો તેવી મારી નમ્ર વિનંતી. વ્યસન એટલે જ્યારે વ્યક્તિને કોઈ ચોક્કસ પદાર્થ, આદત, પ્રવૃત્તિ એટલી બધી લત લગાડી દે છે કે જેથી તેને શારીરિક, માનસિક અને સામાજિક કલ્યાણને નકારાત્મક રીતે અસર થાય છે. આ પદાર્થો કે પ્રવૃત્તિઓમાં તમાકુ, મદિરાપાન, ડ્રગ્સ કે અફીણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. વ્યસનની શરૂઆત તાત્કાલિક આનંદ મુક્તિ અથવા ઊંડા આરામના પરિણામ તરીકે શરૂ થાય છે, પરંતુ સમય જતાં આ આદત આપણા નિયંત્રણ બહાર થઈ શકે છે અને તે ખૂબ જ નુકસાનકારક છે. તમે ક્યારેય 5 લાખની ગાડીમાં કેરોસીન નાખતા નથી, કેમ? કારણ કે ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય. 5 લાખની ગાડીની તમને આટલી બધી ચિંતા છે? ક્યારે મોઢામાં તમાકુ, બીડી, ગુટકા, દારૂ નાખતા પહેલા વિચાર્યું છે કે કિડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઈ જશે તો? કરોડોના આ મૂલ્યવાન શરીરની પણ એટલી ચિંતા કરો કે જેટલી તમે આ બાઇક અને ગાડીની કરો છો. તમાકુનો ઉપયોગ એ સમગ્ર વિશ્વમાં અટકાવી શકાય એવું મૃત્યુ અને માંદગીનું સૌથી મોટું કારણ છે. ભારતમાં દર વર્ષે 10 લાખથી વધુ લોકો તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. આ સંખ્યા એડ્સ, ક્ષયરોગ, મેલેરિયા ત્રણેય રોગથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા કરતાં પણ વધુ છે. ગુટકા, પાન મસાલા ખાધા પછી અહીં તહીં કરે ઠીક. ગુટકા, પાન મસાલા ખાધા પછી અહીં તહીં કરે ઠીક. ઘરના વડીલો, ગુરુઓ પાસેથી શું આ લીધી છે શીખ? ભારતમાં તમાકુના સેવનથી દરરોજ મૃત્યુ પામતા લોકોની સંખ્યા 2700 થી પણ વધારે છે. દર મિનિટે 2 જણ મોતને ભેટે છે. ભારતમાં કેન્સરના 100 પૈકી 40 કેસો તમાકુ સાથે સંકળાયેલા હોય છે. મોઢાના કેન્સરના લગભગ 95% કેસો તમાકુને લીધે જ થાય છે. જીવનમાં ધીરજ રાખો, તમાકુને દૂર રાખો. તમાકુને છોડો, જીવન સાથે સંબંધ જોડો. છોડો તમાકુની આશા, રાખો સુંદર જીવનની આશા. જો કરશો તમાકુનો નશો તો રોગરાઈમાં ફરશો. દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો, પરંતુ તમારા પરિવાર માટે તમે આખી દુનિયા છો. તે માટે પોતાનો ખ્યાલ રાખો અને વ્યસનથી દૂર રહો. છેલ્લે હું એટલું જ કહીશ કે આવો આપણે સૌ સાથે મળીને કરીએ સંકલ્પ, તમાકુ મુક્ત બને આપણો સમાજ અને આપણો દેશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ વિદ્યાર્થીબેન, સરસ વાત કરી એમ કે ઘણા બધા દેશો છે પણ સૌથી વધારે આપણા ભારત દેશમાં આનું વ્યસન થાય છે. તો ખૂબ ખૂબ આભાર બેન. ત્યારબાદ ધોરણ 9ની વિદ્યાર્થીની જે વાઘેલા વિધિબા છે એ આપણને તમાકુ નિષેધ વિશે માહિતી આપશે. માનનીય શ્રી આચાર્ય સાહેબ, શ્રી વંદનીય ગુરુજીઓ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે હું તમને તમાકુ નિષેધ વિશે તમને કંઈક કહેવા માંગી જે તમે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. हम सबका यही है सपना, हम सबका यही है सपना, नशा मुक्त हो भारत अपना. ભારત સરકારે ઘડેલો ધ સિગરેટ એન્ડ અધર પ્રોડક્ટ્સ એન્ડ 2003 અને 30મી મે 2008ના GSR 417 અન્વયે બહાર પાડવામાં આવે. આ સદીમાં ભણતર અને જ્ઞાન વધવા છતાં તમાકુના વ્યસનને કારણે થતા રોગોનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં તમાકુ વ્યસની ઘણા પ્રમાણમાં છે. તમાકુના વ્યસન માત્ર શારીરિક જ નહીં પરંતુ આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓ પણ વધારે છે. તમાકુના કારણે મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર અને બીજા ઘણા બધા રોગો થઈ શકે છે. તમાકુ એ સમાજના ગરીબ, તવંગર, શિક્ષિત, અશિક્ષિત, નોકરિયાત, બેરોજગાર, મહિલા, પુરુષ, બાળકો તથા વિદ્યાર્થીઓ સર્વને તેના ભરડામાં સંભળાવી લીધા છે. તમાકુ નિષેધ દિન અંગે લોકોને જાગૃતિ આણવા માટે 31/4/2010ના રોજ તમાકુ નિષેધ દિન કાર્ય હાથ ધરાઈ રહ્યું છે. આપણે સૌ તમાકુ નિષેધ દિન નિમિત્તે તમાકુ રહિત સમાજ તંદુરસ્ત નિર્માણ તે સાથે આવા હાનિકર્તા વ્યસનને દૂર કરવા તમાકુ નિષેધના અભિગમ સાથે સમાજને જાગૃતતા કેળવવા અને સમાજના સજગતા વધારવા સતત સક્રિય રહી સંકલ્પબદ્ધ થઈએ. વિશ્વમાં મૃત્યુનું પ્રમાણ નિવારી શકાય તેવું સૌથી મોટું કારણ તમાકુનું સેવન છે. કદમ बढ़ाओ उजाले की ओर, कदम बढ़ाओ उजाले की ओर, नशा है अंधेरे की डोर, नशा है अंधेरे की डोर. ઘરની અંદર કે
ઘરની બહાર કોઈ સ્થળે કોઈ પણ પ્રકારે તમાકુનું સેવન ન કરશો. તમાકુના સેવનની ભયાનક અસર વિશે સમુદાયને માહિતી આપી લોકોને જાગૃત કરો. તમાકુનું સેવન ઓછા પ્રમાણમાં કરવામાં આવે તો પણ તે સ્વાસ્થ્ય માટે સુરક્ષિત નથી. બીડી એ સિગરેટ જેટલી જ નુકસાનકારક છે. તમાકુને ચાવવાથી મોઢાનું કેન્સર સહિત અનેક રોગો થઈ શકે છે. તમાકુનો ઉપયોગ એ સમગ્ર વિશ્વમાં અટકાવી શકાય તેવા માંદગી અને મૃત્યુનું સૌથી મોટું કારણ છે. તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વમાં 44 લાખથી વધુ લોકો મોતને ભેટે છે. ભારતમાં કેન્સરના 100 પૈકી 40 કેસો તમાકુ સાથે સંકળાયેલા હોય છે. તમાકુનું સેવન કરવાથી લકવો, હૃદયરોગ, ફેફસાનો રોગ, અંધત્વ, નપુંસકતા અને અન્ય રોગો પણ થઈ શકે છે. તમાકુના આરોગ્ય કાર્યકર તરીકે અને તમારા આરોગ્યની ચિંતા કરનાર વ્યક્તિ તરીકે હું તમને તમાકુ વ્યસન છોડવામાં તમને સહાય કરવા માંગુ છું. કારણ કે તમારા અને તમારી આસપાસના લોકો આરોગ્ય માટે તમે તમાકુનું સેવન છોડી દેવો એ અત્યંત મહત્વનું છે. છોકરીઓની તુલનામાં છોકરાઓ તમાકુનું સેવન વધુ કરતા હોય છે, પરંતુ એ છોકરીઓ પણ તમાકુના સેવનનું પ્રમાણ વધતું જાય છે. ઘણા બાળકો તમાકુ ધૂમ્રપાનનો અનુભવ કરે છે અને ત્યાર પછી વ્યસની બની જાય છે. ગુટકા, પાન મસાલાઓ બાળકો વધારે ઉપયોગ કરે છે કારણ કે તે પરવડે છે અને સહેલાઈથી મળે છે. તમાકુ એ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે, જેનાથી જે લોકો તમાકુનું વ્યસન કરે છે તેમને આપણે આ બાબત સમજાવવી જોઈએ અને તે પોતાનો જીવ જોખમમાં ન મૂકી દે તે બાબત સમજાવી વસ્તુ જણી જાય. આભાર બેન. બેને સરસ વાત કરી કે મોટા તો વ્યસન કરે છે પણ અત્યારે નાના છોકરાને વ્યસન હોય છે ને, અને એમાંય પેલા કંઈક ભાઈઓ જ વ્યસન કરે એવું નથી. અત્યારે તો બહેનો પણ વ્યસન કરતા હોય છે. એટલે એને વાત કરી કે નાના ભાઈઓ કરે, બહેનો બધા જ વ્યસન કરતા હોય છે. ખાસ તમાકુ, પેલી નાની નાની પડી એવું બધું વ્યસન કરતા હોય છે. સરસ વાત કરી બધી બેને. તો ખૂબ ખૂબ આભાર બેન. ત્યારબાદ ઝાલા વિરેન્દ્રસિંહને આપણે વિનંતી કરશું કે તમાકુ અને બીજા કોઈ પડીકીનું વ્યસન કરવાથી શું શું નુકસાન થાય છે એની વાત કરશે આપણને. તો ઝાલા વિરેન્દ્રસિંહ. માનનીય આચાર્ય સાહેબ શ્રી, અહીંયા ઉપસ્થિત અતિથિગણ, વંદનીય ગુરુજીઓ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હું તમાકુ નિષેધ વિશે તમને જે પણ કંઈ સમજાવું તે તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. એક એવો પદાર્થ કે જે આપણી પૂરી જિંદગી બરબાદ કરી દે છે, એક એવો પદાર્થ કે જે આપણી પૂરી જિંદગીને બરબાદ કરી દે છે, તે પદાર્થ બીજું કોઈ નહીં પણ તમાકુ જ છે. ભારતના મોટા ભાગના લોકો તમાકુનું સેવન કરતા હોય છે. લોકો પાણીની દુકાને કે સાર્વજનિક જગ્યાએ તમાકુ અને ગુટખા જેવા પદાર્થોનું સેવન કરતા હોય છે. તમાકુને કહો ના, તમાકુને કહો ના, જીવનને કહો આ, જીवनने કહો આ. जो तम्बाकू को अपनाएगा वो सीधा नर्क जाएगा, जो तम्बाकू को अपनाएगा वो सीधा नर्क जाएगा. तम्बाकूથી કેન્સરનો ખતરો વધી જતો હોય છે. આજે દેશના કેટલા ભાગોમાં તમાકુ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ધૂમ્રપાન કરવાવાળા પર જેટલો પ્રતિબંધ નથી લગાડવામાં આવી રહ્યો તેટલો પ્રતિબંધ તમાકુના ખરીદી અને વેચાણ પર લગાડવામાં આવી રહ્યો છે. ધૂમ્રપાન કરવાવાળા પણ सख्ती करनी चाहिए. शरीर को रखना है ध्यान, अगर शरीर को रखना है ध्यान तो बंद करो धूम्रपान. गुटखा तम्बाकू छोड़ो, बीमारियों से नाता तोड़ो. કેન્સર કેટલીય બીમારીઓમાંથી એક છે જે તમાકુના સેવનથી લોકોના જીવનમાં પ્રવેશી શકે છે. જે લોકો ધૂમ્રપાન કરે છે તો તેમને તો સંભવિત રીતે ફેફસાનું કેન્સર થવાની શક્યતા રહે છે. અમુક લોકો તમાકુને ચાવે છે, અમુક લોકો તમાકુને સીધા ગળી જાય છે અને અમુક લોકો તમાકુને સૂંઘતા હોય છે. તમાકુ મોઢાના કેન્સરનું પણ કારણ બની શકે છે. જે લોકો ધૂમ્રપાન કરે છે અથવા ચાવવાવાળા તમાકુનું સેવન કરે છે તેનાથી પેઢાની બીમારી થઈ શકે છે. તેનો અર્થ એ કે તેમના પેઢા અને દાંતને આ પદ્ધતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. બીડી નર્કની સીડી. તમે ટીવીમાં જોતા હશો કે બોલો જુબા કેસરીની એક જાહેરાત આવે છે. આ બોલો જુબા કેસરી એટલે કે આ વિમલ ખાઈને તમારું મન તો કેસરી થતું હશે, એટલે કે તમારી જીભ તો કેસરી થતી હશે, પણ બીજી બાજુ તમારા ફેફસા કાળા ભમર થતા હશે. તમાકુમાં એક ઝેરી પદાર્થ નિકોટિન આવેલો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. તમાકુ શરીરના જે ભાગોમાં જાય છે તે ભાગોમાં કેન્સર કરે છે, જેમ કે મોઢું, હોઠ અને ફેફસાનું કેન્સર. સિગારેટમાં તમાકુ અને નિકોટિન જેવા ઝેરી પદાર્થ હોય છે. સ્ત્રીઓ જો ગર્ભાવસ્થામાં ધૂમ્રપાન કરે તો તેમના માટે અને તેમના થનારા બાળક માટે ખૂબ જ હાનિકારક હોય છે. આ ધૂમ્રપાન
ભલાઈ છે. આજે તમાકુ છોડવા માટે કેટલીક સંસ્થાઓ ખોલવામાં આવી છે. સિનેમા હોલમાં પણ લોકોને તમાકુના ખરાબ પ્રભાવ વિશે દેખાડવામાં આવે છે. जिंदगी पसंद करो नहीं के तमाकू, जिंदगी पसंद करो नहीं के तमाकू. तो आज हम सब ने यह ठाना है, तमाकू को जड़ से मिटाना है, तमाकू को जड़ से मिटाना है. अस्तु. जय जय. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહ. સરસ વાત કરી કે કેવી જગ્યાએ ને કેવા કેવા રોગો થાય છે. તો આભાર વિરેન્દ્રસિંહ. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી આપણને ભરવાડ રિંકલબેન જે તમાકુના સેવનથી શું શું નુકસાન થાય છે એની માહિતી આપશે. તો ભરવાડ રિંકલબેન. छोड़ दे नशा और शराब, न कर जीवन खराब, कुछ पल का नशा सारी उम्र की सजा. आदरणीय आचार्य श्री, शिक्षकगण, पधारेल મહેમાન શ્રી તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે વ્યસન મુક્તિ. પ્રાણીઓ માણસ કરતા પ્રાણી ચતુર હોય છે, કારણ કે તે વ્યસન કરતા નથી. બુદ્ધિશાળી માણસ પોતે જ વ્યસન કરીને રોગોને નોંધે છે. પ્રાણીઓ માટે એક કહેવત છે, ઊંટ ટાળે આંકડો, બકરી ટાળે કાકડો, પણ બુદ્ધિશાળી માણસ કંઈ ટાળતો નથી, ઝેર પણ પીવે છે. તમાકુને કહો ના, જીવનને કહો હા. તમાકુનું વ્યસન કરવાથી આપણને કેન્સર, ફેફસા, લકવા જેવા અન્ય રોગો પણ થઈ શકે છે. સિગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિગરેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવું છાપેલ હોવા છતાં આજનો યુવક સિગરેટ પીવે છે. બાજુના ઘરવાળો જો થોડો કચરો આપણા આંગણામાં નાખે તો આપણે તેની પાસે ઝઘડો કરીએ છીએ, અને આપણે જે રોજ આપણા પવિત્ર શરીરમાં તમાકુ જેવો કચરો નાખવો તેના માટે કોઈ દિવસ ઝઘડો કર્યો છે? શિક્ષણ લો, સ્વાસ્થ્ય બચાવો, તમાકુને જીવનમાંથી હટાડો. ભલે ને મોત વહેલું આવી જાય, આ શરીરને વહેલું ત્યાગવું પડે, પણ તમાકુ તો બંધ નહીં જ કરવું. આવું કરનાર લોકોને મારે એટલું જ કહેવું છે કે તારા શરીર પર તારા એકલાનો અધિકાર નથી. તને મોટા કર્યા તે માતા પિતા, તારા પત્ની, છોકરા બધાનો અધિકાર છે. તો શા માટે આ શરીરને આ પરિસ્થિતિમાં નાખે છે? તારા માટે નહીં તો તારા નાના છોકરા માટે તો આ પરિસ્થિતિમાંથી દૂર થા. તમાકુ ખાય છે, હારે છે, ટાળે તે જીતે. આ વિશે વડીલોએ વિચારવા જેવું છે, પણ આજના વડીલો જ વ્યસન મુક્ત નથી, તો પછી યુવા પેઢીને કોણ શિખામણ આપે? આપણા તમાકુ કરવું એ આપણા દેશનો જ પ્રશ્ન નથી, વિશ્વના બધા જ દેશોનો આ જ પ્રકારનો પ્રશ્ન છે. ગીતામાં જે શરીરને ગીતામાં ઈશ્વરનું મંદિર સમાન ગણવામાં આવ્યું છે, જેમાં ઈશ્વરનો વાસ થયો છે, એટલે કે શ્રી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું દરેકના અંદર રહ્યો છું. પણ માણસ બુદ્ધિશાળી છે કે ઘરમાં ચોર ન ઘૂસી જાય તેની કાળજી રાખે છે, પણ પોતાના શરીરની ધ્યાન રાખતો નથી. વ્યક્તિ પાપ કરે તો પોતે ખતમ થાય, અને વ્યક્તિ વ્યસન કરે તો પરિવાર ખતમ થાય અને બરબાદ થાય છે. વ્યસન આપણા જીવનમાં પ્રથમ માલિક બનીને આવે છે અને આખું શરીર ખતમ કરી નાખે છે. આજે નહીં તો પછી ક્યારે વ્યસનથી મુક્તિ? હું વિદ્યાર્થી વચન આપું, વ્યસનથી રહું દૂર. અંતમાં એટલું જ કહીશ કે સોચો, સમજો, બચો, નશે છે, જીવન જીવો બળે મજે છે. અસ્તુ. જય જય ભારત. ખૂબ ખૂબ આભાર રિંકલબેન. ત્યારબાદ ચૌહાણ જાનકીબેન જે આપણને તમાકુના વ્યસન વિશે માહિતી આપશે. તો ચૌહાણ જાનકીબેન. અત્રે ઉપસ્થિત અતિથિ શ્રી, આદરણીય આચાર્ય સાહેબ, વંદનીય ગુરુજીઓ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નમસ્કાર. આજનો મારો વિષય છે વ્યસન મુક્તિ. જન જનનો છે આ સંદેશ, વ્યસન મુક્ત હોય આપણો દેશ. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે વ્યક્તિનું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય મહત્વની ભૂમિકા ભજવે છે. આ સદીમાં ભણતર અને જ્ઞાન વધવાની સાથે તમાકુનું વ્યસન પણ વધતું જાય છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તમાકુનું વ્યસન વધી રહ્યું છે. તમાકુના કારણે મોઢાનું કેન્સર, ફેફસાનું કેન્સર અને અન્ય ઘણા બધા રોગો થઈ શકે છે. હાલના સમયમાં ભારતમાં 70%થી વધુ લોકો કેન્સરનો ભોગ બને છે, અને તેમાં 45% જેટલા કેન્સર મોઢાના હોય છે. તેથી સ્પષ્ટ નિર્દેશ થાય છે કે સ્વાસ્થ્ય માટે તમાકુ હાનિકારક છે. તમાકુને ના કહો અને તમારા જીવન, તમારું સ્વાસ્થ્ય અને તમારા પરિવારને બચાવો. વિશ્વમાં તમાકુનું પ્રમાણ નિવારી શકાય તેવું સૌથી મોટું કારણ તમાકુનું સેવન છે. તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વમાં 55 લાખથી વધુ લોકો મોતને ભેટે છે, અને ભારતમાં 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. આ સંખ્યા એઇડ્સ, ક્ષયરોગ અને મેલેરિયા ત્રણેય રોગોથી મૃત્યુ પામતા લોકોની કુલ સંખ્યા કરતાં પણ વધારે હોય છે. તમાકુ છોડવું મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. ભારતમાં કેન્સરના 100 પૈકી 40 કેસો તમાકુ સાથે સંકળાયેલા હોય છે. મોઢાના કેન્સર લગભગ 95% જેટલા કેસો તમાકુના લીધે થાય છે.
10 વર્ષ વધુ કરડો લાગે છે અને તે વ્યસનથી દૂર રહેતા વ્યક્તિ કરતાં 10 વર્ષ વહેલો મૃત્યુ પામે છે. ધૂમ્રપાન એ આપણા શરીર માટે ધીમું ઝેર સમાન છે. નિયંત્રણ એ જ ઉપાય છે. સિગારેટમાં 4000થી વધુ કેમિકલ હોય છે અને જેમાં 200 જેટલા ઝેરી અને 70 જેટલા કેન્સરજન્ય હોય છે. તમાકુનું સેવન ઝેરનું સેવન જ છે, કેમ કે એમાં અનેક પ્રકારના ઝેરી તત્વો હોય છે, જેમ કે નિકોટિન, કાર્બન મોનોક્સાઇડ, એમોનિયા વગેરે. વ્યસન કરીને માણસ સામેથી મોતને આમંત્રણ આપે છે. તમાકુ ધુમાડા સ્વરૂપે જ્યારે શરીરમાં જાય છે ત્યારે સૌથી વધારે નુકસાન ફેફસાને થાય છે. જ્યારે વ્યક્તિ વ્યસન છોડી દે છે તે પછી 3 દિવસ બાદ શ્વાસ લેવામાં સરળતા થાય છે. 3 થી 4 મહિના પછી ઉધરસ, શ્વાસની તકલીફ અને શ્વાસ રૂંધાવાની તકલીફથી રાહત મળે છે. 5 વર્ષ બાદ હાર્ટ એટેકનું જોખમ અડધું થઈ જાય છે. અકસ્માતના કમોતે મરતા લોકો કરતાં 5 ગણા વધુ લોકો તમાકુના સેવનને કારણે મૃત્યુ પામે છે. અંતમાં એટલું જ કહીશ, ધુમાડામાં ઉડી જશે સપના અને આશાઓ, ધુમાડામાં ઉડી જશે સપના અને આશાઓ, તમાકુ છોડી મેળવો નવી દિશાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર જાનકીબેન. બધા જ ભાઈઓ બહેનોએ સરસ મજાની વાત કરી આપણને. તમાકુના વ્યસનથી શું શું રોગ થાય છે અને કેવા કેન્સર થાય છે, બધી વાત કરી. ત્યારબાદ આવેલા મૂળ આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર એવા તુષારભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને અમારા બાળકોને આ તમાકુના વ્યસનથી કેવું નુકસાન થાય છે, કેવા કેવા રોગો થાય છે તે વિશે માહિતગાર કરશે. તો તુષારભાઈ. નમસ્કાર બધાને, શુભ સવાર. હું ડૉક્ટર તુષાર પટેલ, હું પીએચસીમાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર. અહીં ઉપસ્થિત તમામ શિક્ષકશ્રીઓનો અને તમામ બાળકોનું અભિવાદન કરું છું. આજનો કાર્યક્રમ છે તમાકુ નિયંત્રણ, વ્યસન મુક્તિ. બધા બાળકોએ ખૂબ સારું આપણને ધ્યાન આપ્યું કે તમાકુથી શું થઈ શકે. હવે મોટાભાગના મુદ્દા આવી ગયા છે, પણ હાલના જે લોકો છે એમનું ધ્યાન સૌથી વધારે કઈ વસ્તુ પર હોય? આપણે ભણીએ છીએ, બધું કરીએ છીએ શાના માટે? પૈસા કમાવા માટે. જ્ઞાન અને પૈસા. તો પૈસાની વાત કરીએ સૌથી પહેલી તમાકુ માટે. તમાકુથી આપણને કેટલું નુકસાન થાય છે, શારીરિક નુકસાન તો આપણે જોયું, આર્થિક નુકસાન કેટલું થાય છે એ સીધી ભાષામાં સમજાવો. ધારો કે કોઈ વ્યક્તિ એક દિવસમાં 50 રૂપિયાના કોઈ પણ જાતનું વ્યસન કરે છે, 50 રૂપિયા, માત્ર 50, તો એક મહિનામાં થશે 1500 રૂપિયા. અને એ વસ્તુ થશે એક વર્ષના 18,000 રૂપિયા. આ વ્યક્તિ 20 વર્ષની ઉંમરે વ્યસન ચાલુ કરે છે અને સપોઝ બીજા 40 વર્ષ 60 વર્ષ સુધી એ વ્યસન ચાલુ રાખે છે, તો દર વર્ષે એવરેજ 20,000 પ્રમાણે ગણીએ તો જિંદગીના 4 લાખ રૂપિયા, અને એના વ્યાજ સાથે ગણીએ તો લગભગ 30 થી 35 લાખ રૂપિયા આપણે વ્યસન માટે ખર્ચે. રોજના 50 રૂપિયા પ્રમાણે, માત્ર 50 રૂપિયા પ્રમાણે તમે તમારી જિંદગીના 30 લાખ રૂપિયા ખર્ચે. હવે આ 30 લાખ રૂપિયામાં તમે શું કરી શકો છો? બધાને મોટાભાગે ખબર હશે કે શું શું વસ્તુ થઈ શકે. તો આપણે આપણું આર્થિક નુકસાન જો ઈચ્છતા હોય તો વ્યસન કરાય. બીજા નંબરે ઘણા બાળકોમાં પણ વ્યસન ચાલુ થઈ જતા હોય છે નાની ઉંમરે. તો નાની ઉંમરે વ્યસન થવાનું કારણ શું હોય? ઘણા બાળકો એમના મમ્મી પપ્પા કે કોઈ સંબંધી એમ કહે કે આ 10 રૂપિયા અને દુકાને જઈને મારા માટે તમાકુ કે પડી લઈ જાય. બાળક રોજ જતું હોય. એક દિવસ બાળકને વિચાર આવે કે આમાં એવું તો શું છે કે મારા મમ્મી કે પપ્પા ખાય છે. પહેલા દિવસે ખાય, થોડા ચક્કર આવે, પછી ધીમે ધીમે ટેવ પડે છે, અને આ ટેવના લીધે
ધીમે ધીમે એનું આખું શરીર બધી રીતે પૂરું થઈ જાય છે. હવે તમાકુ આપણે આપણા વારસામાં તો કોઈ આવતું નથી. તમાકુની બીમારી એ વારસાગત નથી, પણ આ રીતે વારસામાં તમારા જ કોઈ સંબંધી તમને આપતા હોય તો હજુ તમે નાના બાળકો છો, આ વસ્તુ તમારી જિંદગીમાં ન આવે એવો પ્રયત્ન કરજો. ઘણા 10મા 11મા 12મામાં ભણતા બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, મોટાભાગે કોલેજમાં, આમ પોતાનું ઇમ્પ્રેશન જમાવવા માટે કે હું કંઈક અલગ દેખાઉં છું, હું સ્ટાઇલિશ દેખાઉં છું. પેલા પિક્ચરમાં જોયું હોય ને કે હીરો આમ સિગરેટ પીતો હોય કે હું પણ બધાની વચ્ચે હું પીવું સિગરેટ, હું પણ સારો દેખાઉં, હું પણ હીરો દેખાઉં. ભાઈ, એ હીરો પિક્ચરમાં સિગરેટ પીતો બતાવે છે, એ કંઈ સિગરેટ પીતા નથી હોતા. અને જે લોકો પીવે છે એમની તબિયત, એમનું શરીર 1 કરોડ રૂપિયા ખર્ચી શકે છે. તમે 1 કરોડ રૂપિયા ખર્ચી શકો છો તમારી તબિયત માટે? તો એવી સ્ટાઇલમાં સારા દેખાવા માટે કોઈ વ્યસન ચાલુ કરવું નહીં. આ તમારા સારા માટે. અને તમાકુના લીધે આપણને બાળકોએ ખૂબ સારી જાણકારી આપી કે તમાકુથી શું શું થઈ શકે. તો સૌથી પહેલું કેન્સર. તમે આ તમારા આજુબાજુમાં જોયું હશે, કેન્સરના કોઈક પેશન્ટ તમે જોયા હશે. આમાંથી કેટલા બાળકો કેન્સરના પેશન્ટને જોયેલા છે? ઘણા બધા બાળકો છે જેમણે કેન્સરના દર્દીઓને જોયા છે પોતાના ઘરમાંની આડોશી પાડીમાં કોઈ પણ જગ્યાએ. મોઢાનું કેન્સર અમારા જોડે તો ઘણા દર્દી આવતા હોય છે, અમે તો રોજ જોઈએ છીએ. મોઢાની અંદર ચાંદી પડે, ચાંદી મોટી થાય, મોટી થઈને પછી એમાંથી કેન્સર થાય, આખું બધું સડી જાય. તમને શાયદ વાગ્યું હોય ને ત્યાં પાક પડે તો તમને કેવું દેખાય? ખરાબ દેખાય ને? અને આ તો સડી જાય. સડી પછી અંદર જીવડા પડે. તમારા મોઢામાં ખાતી વખતે જીવડું જાય તો તમને કેવું લાગે? તમે ખાવા બેઠા છો અને મોઢામાં જીવડું જાય તો? અને આ કેન્સરના લીધે મોઢામાં જીવડા નવા પેદા થતા હોય, આખો દિવસ મોઢામાં ફરતા હોય તો કેવું લાગશે? ગમશે તમને? કેન્સર થયા પછી માણસમાં અશક્તિ આવે, માણસ ઊભું પણ ના થઈ શકે. એને સાચવવા માટે બીજા 2 માણસની જરૂર પડે. તો તમારી એવી ઈચ્છા છે કે તમારે નાની ઉંમરમાં કે ગમે ત્યારે કેન્સરથી તમે તમારું જિંદગી કો તમારા શરીર ઉપર કીડા ફરતા હોય એવું તમને ગમશે? તો આ બધાથી દૂર રહેવું હોય તો અત્યારથી જ તમામ પ્રકારના વ્યસન, એવું નહીં કે માત્ર તમાકુ, તમામ પ્રકારના વ્યસનથી દૂર રહેવું અને વ્યસનના ભાગનો ખર્ચ સારા શાકભાજી અને ફળફળાદી માટે કરવો, જેથી તમારું શરીર પણ સુધરે અને તબિયત પણ સુધરે, આર્થિક નુકસાન પણ ન થાય. ઘણા લોકો તમે અત્યારે કિસ્સા સાંભળ્યા હશે કે 25 વર્ષની ઉંમરે, 30 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો. સાંભળ્યું છે બધા? નાની ઉંમરમાં એટેક આવે. કેમ? આ મોટા ભાગનું કારણ બધું વ્યસન હોય છે જે હૃદયને નુકસાન કરે છે. માત્ર કેન્સર નહીં, હૃદયને પણ નુકસાન કરે છે અને નાની ઉંમરમાં એટેક આવે. હમણાંનો જ કિસ્સો છે, એક 30 વર્ષના ભાઈ એટેકના લીધે મરી ગયા. જોબ કરતા હતા અને જોબની જગ્યાએ જ અચાનક એટેક આવ્યો અને મરી ગયા. 30 વર્ષની ઉંમર હતી. એમના ઘરમાં 5 વર્ષનો છોકરો અને 1 વર્ષની છોકરી હતી. એમના પત્ની કમાવા જતા નહોતા અને આ ભાઈ 30 વર્ષની ઉંમરે મરી ગયા. તો હવે વિચારો કે બાળકોનું, એમના પત્નીનું, ઘરવાળાઓનું શું હાલત થશે ઘરની? વિચારી શકાય? ભવિષ્યમાં તમારે આવું ના થવા દેવું હોય તો તમામ વ્યસનને અલવિદા કહેજો. એવી જ ઈચ્છા. ખૂબ ખૂબ આભાર.
ખૂબ આભાર સાહેબ.